તો રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં કહ્યું, ભાજપનો ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ જીત કમળની થશે. પક્ષ કોઈને પણ ટિકિટ આપે કમળને જીતાડીશું. સાંસદ મોહન કુંડારિયાએ પોતાની ચૂંટણી લડવા અંગે મૌન સેવ્યું છે. મોહન કુંડારિયાએ અત્યારના ચાલુ રાજકોટના સંસદ સભ્ય છે, પરંતુ ઉમેદવાર તેઓ હશે કે નહીં તેને લઈને મોહન કુંડારિયાએ મૌન સેવ્યું છે. જનતા પાર્ટીમાં કોઈ ખેંચતાણ હોતી જ નથી. પાર્ટી જે આદેશ કરે એ ચૂંટણી લડશે અને કમળના નિશાન ઉપર લડવાના છે. એટલે અમારું કમળ અમારું પ્રતિક છે અને કમળ અમારો ઉમેદવાર છે, એને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે. મોહનભાઈના ટિકિટની કેટલી આશા છે રિપીટ થવા? એ કોઈ પ્રશ્ન જ નથી. આમાં અમે કમળનું આજે કાર્યાલય ખોલી છે અને કમળનું પ્રતિક લઈને અમે ચૂંટણી લડવા જવાના છે. મોહનભાઈને ઈચ્છા છે કે નહીં? અમારી એ ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ નક્કી કરતું હોય છે અને જે નિર્ણય કરે એ મોહનભાઈને શિરોમાન્ય હોય છે.